નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતની અંદર સેમેસ્ટર 1 માં જે તમારો કાવ્ય નંબર 5 જે છે હસ્તી 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 એટલે કે હાથી હાથી હાથી, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર પૂરેપૂરું જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને હા, ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો જોઈએ આપણું સ્વાધ્યાય. તો સ્વાધ્યાયની અંદર સૌપ્રથમ પહેલો છે કે માગ્યા મુજબ જવાબ આપો. એમાં ફર્સ્ટ કે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. એટલે જે શબ્દો આપેલા છે એનું આપણે ખાલી એક વખત વાંચન કરવાનું છે. તો ચલો આપણે બધા સાથે વાંચીએ. તો છે દેવી, સૃષ્ટિ, કદલી સદય, સુંઢા, સ્તંભ સમાનાહ એટલે છે સુર્પકારો, કર્ણો, પાંડાકારમ, ઉન્નત બૃહચ્છિરમ, પછી છે પુચ્છમ, આગળ છે પર્વત સદસ્ય અને છે આડકુશ માત્ર. જોઈ શકો છો શબ્દો. નેક્સ્ટ આગળ જોઈએ આપણે. આગળ છે બીજો કે હાથીના વિવિધ ભાગોના નામ ચિત્રમાં જોઈને આપેલા કોઠાની અંદર આપણે લખવાના છે. તો જોઈ શકો છો આ ચિત્રમાં થોડુંક 19-20 આપેલું છે. આપણે જોઈએ નેત્ર. તો જોઈ શકો છો આ છે આંખ. તો આ કોષ્ટકની અંદર આવશે નેત્ર તમારે લખવાનું છે. જો છે કર્ણ. કર્ણ એટલે કે કાન. જોઈ શકો છો આ કોષ્ટકની અંદર આવશે કર્ણ. પછી છે ઉદરમ. ઉદરમ એટલે શું થશે? ઉદરમ એટલે થશે પેટ. તો જે આ નિશાન છે એ મિત્રો અહીંયા આવવું જોઈએ. તો આ ખાનાની અંદર આવશે ઉદરમ. પછી છે પુચ્છમ. તો પુચ્છમ જોઈ શકો છો આ છે પૂંછડી. તો આની અંદર જે ખાનું આવશે અહીંયા એક ખાનું નથી આપ્યું, જે મિસ્ટેક થઈ ગયેલ છે, એમાં આવશે પુચ્છમ. પાદરા એટલે થશે પગ. તો જોઈ શકો છો આ જે ખાનું છે એમાં આવશે પગ. આગળ છે સૂંઢા. તો આ મિત્રો થશે સૂંઢ હાથીની. પછી છે દંતો એટલે દાંત. તો જોઈ શકો છો આ ખાનાની અંદર આવશે દંતો. ચિત્રની અંદર થોડા જે બોક્સ દર્શાવ્યા છે એ થોડા ખોટા દર્શાવેલા છે, તમારે સાચા જોઈ શકો છો. નેત્ર એટલે આંખ, કર્ણ એટલે કાન, ઉદરમ એટલે પેટ, પુચ્છમ એટલે પૂંછડી, પાદરા એટલે કે પગો, સુઠા એટલે કે સૂંઢ, દંતો એટલે કે દાંત. નેક્સ્ટ આગળ જઈએ આપણે. આગળ છે ત્રીજો કે કાવ્ય પંક્તિઓ સુવાચ અક્ષરે લખો. એટલે કે જે પંક્તિઓ આપેલી છે એ આપણે સારા અક્ષરે લખવાની છે. તો આપણે વાંચીએ. પહેલો છે હસ્તી હસ્તી હસ્તી, જે આપણો પાઠ છે. બીજો દિવ્યા દેવી સૃષ્ટિ. ત્રીજો કદલી સદીશી સુંઢા. ચોથો સ્તંભ સમાનાહ પાદ એટલે કે થાંભલા જેવા પગ. પાંચમો છે સુર્પાકારે કર્ણો. છઠ્ઠો છે ધવલો દ્રિધો દંતો. નેક્સ્ટ આગળ જોઈએ. આગળ છે ચોથો કે યોગ્ય જોડકા જોડવાના છે આપણે. પહેલો છે ગાત્રે. તો ગાત્રની સામે આવશે 3 પર્વત સદસ્ય. ગાત્ર જે છે એની સામે આવશે 3 પર્વત સદસ્ય. બીજો છે દંતો. દાંત કોની સમાન છે હાથીના? તો એની અંદર આવશે 5 દાંત જે છે એ મિત્રો એની અંદર આવશે 5 એટલે કે દીર્ઘો. તો જે સૂંઢ, હાથીની સૂંઢ કોના સમાન છે? ત્રીજો જે છે ત્રીજાની અંદર આવશે ઓપ્શન નંબર 2. જોઈ શકો છો સુંઢા. તો એની અંદર આવશે કદલી સદીશી. ચોથું છે ઉદરમ. હાથીનું પેટ કોના સમાન છે? ચોથું જોઈએ. ચોથાની અંદર આવશે 1 ભાંડાકારમ. પાંચમા છે કર્ણો. કર્ણો જે છે એની અંદર આવશે ઓપ્શન નંબર 4 સુર્પાકારો. જે આપણા સાચા જોઈ શકો છો ઓપ્શન. પહેલાની અંદર 3, બીજામાં 5, ત્રીજામાં 2, ચોથામાં 1, પાંચમામાં 4, જે આપણા રાઈટ આન્સર છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. આગળ છે પાંચમો ચિત્રોની સામે આપેલા ખાનામાં તેના સંસ્કૃત નામ લખવાના છે. તો જોઈ શકો છો આ એક તમને વૃક્ષ આપેલું છે કેળાનું. તેની અંદર આવશે કદભી. અહીંયા આવશે શું આવશે? કદભી. પછી જે જોઈ શકો છો એક સુપડું આપેલું છે. સુપડાની આ ખાનાની અંદર તમારે લખવાનું છે સુરપા. અક્ષર ના ઓળખાય તો નીચે જવાબ લખેલા છે. બીજો જે છે એક ધાંભલો આપેલો છે. તો ધાંભલાને શું લખવાનું છે આપણે? સ્તંભ. સ્તંભ. પછી એક ઘડો આપેલો છે. તો ઘડાને સંસ્કૃતમાં શું કહેવાય? પાંડવ. જોઈ શકો છો આ તમને જો અક્ષર ના ઓળખાય તો અહીંયા કદભી, સુરપા, સ્તંભ અને પાંડા સાચા જવાબ લખેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિષય સંસ્કૃત વિષયની અંદર સેમેસ્ટર 1 માં જે તમારું ચેપ્ટર નંબર 5 જે છે હસ્તી હસ્તી હસ્તી, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય અને યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જજો. અને હા, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને તમારે જવાની છે.
મળીશું આપણે આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.